કચ્છના ગરીબ ખેડૂતો ગુરુદેવનો સ્વાગત તો કરે છે, પણ એ વખતે એવી એક વિચિત્ર સ્થિતિ હતી કચ્છમાં. કેટલાક સંતો ત્યાં બિરાજમાન હતા, જૈન અજૈન ઘણા બધા સંતો હતા, પણ એ લોકો તે વખતે એવું કહેતા હતા કે જો તમે અમને વોરાવો તો જ તમને પુણ્ય મળે. સુપાત્ર દાનના નામે મિથ્યાત્વ. ઇટ વોઝ અંડર કવર ઓપરેશન. સુપાત્ર દાન નહીં હતું, પણ સુપાત્ર દાનના નામે એમ કહેવામાં આવતું હતું કે તમે અમને વોરાવો તો જ પુણ્ય થાય, બાકી પાપ લાગે. અત્યારે પણ તમારામાંથી કેટલાક એવું વિચારતા હશે, એવું વિચારે. મેં ઘણાને જોયા છે, મારું એવું એક્સપિરિયન્સ છે. કેટલાક લોકો એવું કે તમે કબૂતરને જુવાર નાખો તો એ કાચી હોય, એ કાચી જુવાર તમે એને આપો તો તમને પાપ લાગે. અને પાપ લાગે એટલે આવું એક્સપ્રેશન આપે, ઓહો હો પાપ લાગ્યું, જુવાર નાખી પાપ લાગ્યું, આમાં પુણ્ય ને કહેવાય, આમાં પાપ કહેવાય. આ છે મિથ્યાત્વ. આવું જે બોલે છે કે જે જુવાર નાખે એને પાપ લાગે, એ શું પોતાના જીવનમાં ફ્રીજનું નથી ખાતો? એ શું કાચી વસ્તુઓ નથી ખાતો? એને પોતાના જીવનમાં કાચું પાણી નથી પીતો? શું એને અચેત કે સચેતના પચખાન કર્યા છે? બિલકુલ પણ નહીં. ફ્લાઇટમાં ઉડવું છે અને ફોરેનની અંદર જવું છે, 3 વર્ષની દીકરીઓ કપડાં પહેરે એવા કપડાં 50 વર્ષની ઉંમરે પહેરવા છે, અને કબૂતરને એમ કેવું છે કે એને જુવાર નાખશો તો પાપ લાગશે. આવો મિથ્યાત્વ જ્યારે કચ્છની અંદર પ્રસર્યો હતો, તે વખતે પૂજ્ય ગુરુદેવ ત્યાં પધારે છે અને બધાને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ આવે છે. એટલો જબરદસ્ત ઇન્ફ્લુએન્સ હતો કે કચ્છના બધા જ ગરીબ ખેડૂતો ગુરુદેવને પૂજવા લાગ્યા. પરંતુ સાધુ જીવનની અંદર ચડતી પડતીનો અવસર આવે છે, અને એક એવો ઉપસર્ગ 3 પ્રકારના કયા છે? દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચકૃત. હવે ગુરુદેવ મોટા થઈ ગયા છે, ઘણા વર્ષો વીતી ગયા છે. એ બધા સીન અત્યારે હું કહી નહીં શકીશ, પણ એક જબરદસ્ત ખતરનાક પ્રસંગ બને છે. મનુષ્યકૃત ઉપસર્ગ એમના જીવનની અંદર આવે છે, અને આ મનુષ્યકૃત ઉપસર્ગ મારે હર્ષની સાથે કહેવું પડશે કે આ ઉપસર્ગ અજરામરજી સ્વામીને ટોલીગંજના પ્રમુખ આપવાના છે. તો એ ઉપસર્ગ કેવો છે ચાલો જોઈએ.